કેમ છો બધા? મજામાં? તો વાંધો નહીં, ચાલો ફટાફટ પહેલા વિદ્યાર્થી મિત્રો જે જોઈન્ટ થઈ ગયા છે કોમેન્ટ કરીને જણાવી દો કોણ કોણ વિડિયો જોઈ રહ્યું છે. શું તમને ખરેખર આઈએમપી ના વિડિયો છે તે તમને ગમે છે? શું ખરેખર આઈએમપી ના જે વિડિયો છે તે તમને પેપરમાં જોવા મળે છે? શું તમને આ કેટલા ઉપયોગી થાય છે વિડિયો? ચાલો ફટાફટ બધા કોમેન્ટ કરી દો. અને બધાનો પ્રશ્ન છે મેડમ આજનો વિડિયો જોવાનો શું કામ છે? તો બધા વિદ્યાર્થીઓને કહું છું કે થોડો સમય કાઢીને 10 જ મિનિટ થશે, 10 મિનિટમાં હું તમને વિભાગ સી નું મોસ્ટ ઓફ બધું આઈએમપી દઈ દઈશ અને જે પાઠમાંથી જેટલું કરવાનું હશે એટલું જ કરાવીશ. પ્લસ આમાંથી જ પેપર નીકળશે. આ બોર્ડની બહારનો એક પણ પ્રશ્ન હશે નહીં. તમારે લાઈક કરવું હોય તો લાઈક કરી દો, વિડિયોને સેવ કરીને રાખવો હોય તો સેવ કરી લો, સબસ્ક્રાઇબ કરી દો, જે કરવું હોય તે કરી દો. તમે કયો એમાં લખીને દઈ દો વિભાગ સી નો પ્રશ્ન એક પણ પ્રશ્ન આની બહારનો હશે નહીં. તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ. 38 થી 46 પ્રશ્ન નંબર છે, બધા તમને વિભાગ સી ના હશે. તો વિભાગ સી માં ક્યુ ચેપ્ટર માંથી કેટલામો પ્રશ્ન હશે તો એ જોઈ લઈએ. બધાનો પ્રશ્ન મેડમ કાઈક સ્કીપ કરી દયો ને એકાદો પાઠ કાઢી દયો ને મેડમ આટલું બધું વિજ્ઞાન, દરિયા જેટલું વિશાળ વિજ્ઞાન, એમાંથી શું શું કરવું? તો ચાલો ફટાફટ આપણે જોઈ લઈએ. 38મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 1 માંથી હશે. ચેપ્ટર નંબર 1 માંથી એક જ પ્રશ્ન પૂછાય છે એટલે તમારે સ્કીપ કરવો હોય તો સ્કીપ કરી શકો છો તમે. 39 ને 40મો પ્રશ્ન છે ચેપ્ટર નંબર 3 માંથી હશે. બે પ્રશ્ન હશે ચેપ્ટર નંબર 3 માંથી એટલે સ્કીપ કરવાનું છે નહીં. છઠ્ઠું ચેપ્ટર છે એમાંથી એક જ પ્રશ્ન હશે, પ્રશ્ન નંબર 41, એટલે તે તમારે સ્કીપ કરવું હશે તો સ્કીપ કરી શકશો. સાતમું ચેપ્ટર છે એમાંથી બે પ્રશ્ન હશે, 42 અને 43, તો બે પ્રશ્ન હશે એટલે એ ચેપ્ટર સ્કીપ કરવાનું છે નહીં. પછી 44 અને 45 માંથી ચેપ્ટર નંબર 9 છે એ હશે તો એ પણ સ્કીપ કરવાનું નથી. ચેપ્ટર નંબર 9 માંથી તમને બે પ્રશ્ન પૂછવામાં આવશે અને ચેપ્ટર નંબર 11 છે એમાંથી એક જ પ્રશ્ન પૂછવામાં આવશે છે 46મો, તો તમારે સ્કીપ કરવું હશે તો થઈ શકશે. તો આપણે કોઈ પણ 6 પ્રશ્ન લખવાના છે તો ત્રીજું, સાતમું ને નવમું ત્રણ ચેપ્ટર કરશો, 6 પ્રશ્ન આવડી જાય, બાકી બધા ચેપ્ટર સ્કીપ કરી નાખો. એમાંય ત્રણ ચેપ્ટર ની અંદરથી મોસ્ટ આઈએમપી, ઈ ત્રણ ચેપ્ટર એ મોટા છે તો એમાંથી અડધું કરી દઉં છું. ચાલો ફટાફટ. પણ એક શરતે આપણો જે આ સબસ્ક્રાઇબ નો ટાસ્ક છે તે કેમ પૂરો નથી થતો વિદ્યાર્થી મિત્રો? તમારા બધાનો મારો સપોર્ટ ફૂલ છે તો તમારો સપોર્ટ કેમ નથી? ચાલો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલને પણ મોકલો. હવે ચેપ્ટર નંબર 1 નું આઈએમપી જોઈ લઈએ પહેલા. તો એમાં પહેલો પ્રશ્ન છે વિઘટન પ્રક્રિયાઓના એક એક ઉદાહરણ સમીકરણ સાથે દર્શાવો કે જેમાં ઊર્જા, ઉષ્મા, પ્રકાશ અથવા વિદ્યુત સ્વરૂપે પૂરી પાડવામાં આવે છે. બીજો પ્રશ્ન છે રેડોક્સ પ્રક્રિયા અથવા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે તે યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. હવે યોગ્ય ઉદાહરણ આપવાનું છે એ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, 10 સ્ટાર છે, પૂછાવાની શક્યતા પૂરેપૂરી છે. ત્રીજો પ્રશ્ન છે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયાઓ કોને કહેવાય છે? ઉદાહરણ આપી સમજાવો, તે પણ 7 સ્ટાર છે એટલે સ્કીપ કરશો નહીં. ચોથો પ્રશ્ન છે સંયોગીકરણની પ્રક્રિયા, ઉદાહરણ આપી સમજાવો. હવે જે સંયોગીકરણની પ્રક્રિયા છે તે તમારે સમજાવવાની થશે. પાંચમો પ્રશ્ન છે સમીકરણ સમતોલિત કરવા અને સમીકરણો પાકા કરવા. સમીકરણો જે છે વિદ્યાર્થી મિત્રો તે તમારે ફરજિયાત જો ચેપ્ટર 1 કરશો તો તમારે સમીકરણ સમતોલિત કરવા ફરજિયાત છે. તમે બેઠે બેઠા સમીકરણ લખી નાખશો તો ચાલશે નહીં. અહીંયા ચેપ્ટર 1 નું આઈએમપી તમારું પૂરું થયું. તો હવે આપણે ચેપ્ટર નંબર 2 નું આઈએમપી જોઈએ. ચેપ્ટર નંબર 3 નું આઈએમપી જેમાંથી તમને બે પ્રશ્ન પૂછાવાના છે જે તમારે સ્કીપ કરવાના છે નહીં. તો એમાં પહેલો પ્રશ્ન છે આયનીય સંયોજનના ગુણધર્મ સમજાવો. વિદ્યાર્થી મિત્રો 10 સ્ટાર છે, કરી નાખજો, સ્કીપ કરતા નહીં. બીજો પ્રશ્ન છે થર્મિટ પ્રક્રિયા એટલે શું? રાસાયણિક પ્રક્રિયા સમજાવો. ત્રીજો પ્રશ્ન છે તફાવત આપો ધાતુઓ અને અધાતુઓ અથવા ધાતુ અને અધાતુના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો. આ બેમાંથી ધાતુ અને અધાતુ 100% વિદ્યાર્થી મિત્રો હશે ને હશે જ.
એટલે સ્કીપ કરતા નહીં. કાં તમને તફાવત પૂછાશે અને કાં એના ગુણધર્મો પૂછાશે. વિભાગ સી નો પ્રશ્ન છે પેપર કઈ રીતે લખવું મેડમ? તો એનો વિડિયો ચેનલમાં આવી ગયો છે, તો મારી પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો કે વિજ્ઞાનનું પેપર ધ બેસ્ટ કઈ રીતે લખવું. બધું આવડે છે, પણ જો તમારી પેપર સ્ટાઇલ સારી નહીં હોય, પેપર લખવાની રીત સારી નહીં હોય, તો વિદ્યાર્થી મિત્રો માર્ક કપાવવાની પૂરેપૂરી શક્યતા છે. પણ આપણે તૈયારી જ જો એવી રીતે કરીએ તો આપણો એક પણ માર્ક કોઈ કાપી શકે નહીં. તો એનો વિડિયો પણ જોઈ લેજો. હવે ચોથો પ્રશ્ન છે ટૂંક નોંધ લખો મિશ્ર ધાતુ વિશે. પાંચમો પ્રશ્ન છે કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજન પદ્ધતિ આકૃતિ દ્વારા વર્ણવો. વિદ્યાર્થી મિત્રો આ 10 સ્ટાર પ્રશ્ન છે, કરી લેજો, સ્કીપ કરતા નહીં. એના પછીનો છઠ્ઠો છે કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષ સમજાવો. એમાં તમારે નિષ્કર્ષ સમજાવવાનું થશે. સાતમો પ્રશ્ન છે તફાવત આપો કેલ્સિનેશન અને ભૂંજન. તો વિદ્યાર્થી મિત્રો આ 10 સ્ટાર છે, કરી લેજો, સ્કીપ કરતા નહીં. તફાવતમાં વિભાગ સી માં 3 મુદ્દા લખવાના થશે, કારણ કે વિભાગ સી છે એટલે 6 પોઈન્ટ તો કમ્પલસરી થવા જોઈએ. અને એના પછીનો આઠમો છે ઓલો સોનાવાળો 22 કેરેટ સોનાની તપાસ કરીએ શુદ્ધિકરણ દ્વારા વાળો. એ પ્રશ્ન પણ આઈએમપી છે, તો ટીક કરી લેજો. હવે ચેપ્ટર નંબર 6 જોઈએ. તો ચેપ્ટર નંબર 6 માંથી એક જ પ્રશ્ન પૂછાવાનો છે, તો એનું આઈએમપી આપણે જોઈ લઈએ. તો એમાં છે ચેતાકોષની આકૃતિ. તો ચેતાકોષની આકૃતિ પૂછાઈ શકે છે, અથવા આકૃતિમાં તમને નામ નિર્દેશ કરવાનું કહેશે, અથવા એ બી એવી રીતે કોઈ જગ્યાએ તમને એરો આપ્યો હશે અને કીધું હશે એ અને બી નું નામ નિર્દેશ કરો, તો તે તમારે કરવાનું થશે, પણ હશે ચેતાકોષની આકૃતિ. બીજો છે મનુષ્યનું મગજ, તેના વિવિધ ભાગોના કાર્ય સાથે વર્ણવો. ત્રીજો પ્રશ્ન છે એડ્રિનલ ગ્રંથિમાંથી કયો સ્ત્રાવ સ્રવે છે તેની ઉપયોગિતા વર્ણવો. ચોથો પ્રશ્ન છે વનસ્પતિમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવોના નામ અને અસરો જણાવો. અને પાંચમો પ્રશ્ન છે પરાવર્તી ક્રિયા એટલે શું? ઉદાહરણ આપ્યો, કોઈ પણ બે ઉદાહરણ આપી સમજાવો. વિદ્યાર્થી મિત્રો આ 10 સ્ટાર છે એટલે સ્કીપ કરશો નહીં. ભાઈ હવે આટલું આઈએમપી આપું છું, તમને બેઠે બેઠું પૂછાય છે, તો હવે કેમ ચેનલનો ટાસ્ક પૂરો નથી થતો? પહેલા ફટાફટ વિદ્યાર્થી મિત્રો આગળનો આઈએમપી આપણે પછી જોશું. પહેલા ફટાફટ કોમેન્ટ કરો કે મેં સબસ્ક્રાઇબ કરી દીધું છે, અને જો નથી કર્યું તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. ચાલો ફટાફટ. હવે આપણે ચેપ્ટર નંબર 7 જોઈએ. તો ચેપ્ટર નંબર 7 માંથી તમને બે પ્રશ્ન પૂછાશે, તો આ પાઠ આપણે સ્કીપ કરવાનો છે નહીં. હવે એમાં પહેલો પ્રશ્ન છે કે માદા પ્રજનન તંત્રની આકૃતિ દોરો અને વ્યાખ્યા આપો જરાયુની. તો આ પ્રશ્ન આઈએમપી છે, પૂછાવાની શક્યતા છે, તો તે કરી લેજો. બીજો પ્રશ્ન છે તફાવત આપો શુક્રપિંડ અને અંડપિંડ અને પુષ્પના પ્રજનનાંગોની માહિતી આપો. ત્રીજો પ્રશ્ન છે ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણ હોઈ શકે છે. અને બીજો એમાં છે કે શુક્રાશય તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા જણાવો. તમારે પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા પણ જણાવવાની થશે. ચોથો પ્રશ્ન છે નર પ્રજનન તંત્રની આકૃતિ દોરી વિગતે સમજાવો અને ટૂંક નોંધ લખો માદા મનુષ્યનું પ્રજનન તંત્ર. વિદ્યાર્થી મિત્રો આ ચોથો અને પાંચમો બંને પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, તે કરી લેજો. છઠ્ઠો પ્રશ્ન છે ગર્ભ નિરોધકની વિવિધ રીતો કઈ છે સમજાવો. અને સાતમો પ્રશ્ન છે પુષ્પના આયામ છેદની નામ નિર્દેશ યુક્ત આકૃતિ દોરી. સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. આ પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એટલે સ્કીપ કરવાનો છે નહીં. આ 7 પ્રશ્નમાંથી કોઈ પણ બે પ્રશ્ન આવતીકાલે તમને પેપરમાં હશે ને હશે જ. એની 100% ગેરંટી મારી છે, તો એક પણ પ્રશ્ન સ્કીપ કરીને જાશો નહીં. હવે આપણે ચેપ્ટર નંબર 9 નો આઈએમપી જોઈએ. તો ચેપ્ટર નંબર 9 માં પણ તમને બે પ્રશ્ન પૂછાશે, 44 અને 45મો પ્રશ્ન. તો એનું આઈએમપી આપણે જોઈ લઈએ. તો એમાં પહેલું છે કે બહિર્ગોળ અરીસાના કોઈ પણ બે ઉપયોગ લખો. બીજો પ્રશ્ન છે એમાં અંતર્ગોળ અરીસાના મુખ્ય કેન્દ્ર પર મૂકેલી વસ્તુ માટે મળતા પ્રતિબિંબ માટે કિરણાકૃતિ સમજાવો, અથવા અંતર્ગોળ અરીસાના બે ઉપયોગો લખો.
ત્રીજો પ્રશ્ન છે કે એક વિદ્યાર્થી ઓલો સૂર્યપ્રકાશ વાળો પ્રશ્ન, સૂર્યપ્રકાશમાં જાય છે અને તેનું પ્રતિબિંબ પડે છે, એ વાળો પ્રશ્ન પણ આઈએમપી છે. પછી છે લેન્સનું સૂત્ર અથવા પાતળા અને મુખવાળા લેન્સનું સૂત્ર. લેન્સ માટે મોટવણી એટલે શું? આ રીતનો તમને આખો પ્રશ્ન પૂછી શકે છે. આ પણ મોસ્ટ આઈએમપી છે, 10 સ્ટાર છે વિદ્યાર્થી મિત્રો, એટલે સ્કીપ કરીને જાશો નહીં. અને આ તો 100% હશે ને હશે જ. આવતીકાલે પેપરમાં લબક જબક થવાનું છે, તો સ્કીપ કરશો નહીં. કે બહિર્ગોળ લેન્સ દ્વારા રચાતા પ્રતિબિંબની આકૃતિ દોરો, તેના પ્રકાર જણાવો, પરિમાણ જણાવો અને સ્થાન જણાવો. અને વસ્તુ 2f પર મૂકીએ તો શું થાય છે, અને f અને 2f ની વચ્ચે મૂકીએ તો એના પ્રતિબિંબ, પરિમાણ અને આકૃતિ સમજાવો. આ ચેપ્ટર 9 ના પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર 9 માંથી આ 5 પ્રશ્ન કરી લેશો એટલે એમાંથી કોઈ પણ 2 પ્રશ્ન આવતીકાલે તમને પેપરમાં હશે ને હશે જ. હવે ચેપ્ટર નંબર 11 નું આઈએમપી છેલ્લું ચેપ્ટર વિભાગ સી નું, તો એ આપણે જોઈ લઈએ. તો એમાં પહેલો પ્રશ્ન છે કે ઘરેલું વિદ્યુત પરિપથ વિશે આકૃતિ દોરી સમજાવો. બીજો પ્રશ્ન છે કે R1, R2 અને R3 ના મૂલ્યના 3 અવરોધોનું સમાંતર જોડાણ કરી તેમના સમતુલ્ય અવરોધનું સૂત્ર 1/r બરાબર 1/r1 1/r2 1/r3 આ તારવો. વિદ્યાર્થી મિત્રો 100% આવતીકાલે પેપરમાં પ્રશ્ન હશે જ, જે તમારે સૂત્ર તારવવાનું છે. તો આ કરી લેજો. જે વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર 11 કરવાના છે તે આ પ્રશ્નને સ્કીપ કરશો નહીં. ત્રીજું છે ઓહમનો નિયમ. ચોથું છે વિદ્યુત પ્રવાહ વિશે ટૂંકમાં લખો, એ પણ પૂછાવાની શક્યતા છે. અને પાંચમો ને છેલ્લો પ્રશ્ન છે કે અવરોધનું શ્રેણી જોડાણ સમજાવી તેનું સૂત્ર લખો. અહીંયા તમારો વિભાગ સી આખો આઈએમપી ક્વેશ્ચન નો પૂરો થયો. ગાગરમાં સાગર દીધી ભાઈ. હવે આખી ગાગરમાં સાગર સમાવેલી હતી, એમાંથી પણ તમને આઈએમપી કાઢીને દીધું છે, તો હવે સ્કીપ કરીને જાશો નહીં. તો આ બોર્ડની બહારનો આવતીકાલે એક પણ પ્રશ્ન હશે નહીં. 6 પ્રશ્ન બોર્ડની અંદરથી જ પૂછાવાના છે, જેની 100% ગેરંટી છે. તો વિદ્યાર્થી મિત્રો સ્કીપ કરશો નહીં અને ધ બેસ્ટ તૈયારી કરજો. એક પણ પ્રશ્નને સ્કીપ કરશો નહીં.